મારો વિડિયો બંધ જ છે. હા, નથી તમારો વિડિયો ચાલુ. શું થયું? માસી હમણાં ચાલુ થયો તો ને મેં કીધું. હા, ઓકે, ચાલો હવે આપણે કઈ મારો કટ થયો ફોન. કઈ લીધું? ગઈકાલનું માસી? હલો, કેટલો અવાજ આવી રહ્યો છે બેકગ્રાઉન્ડમાં? કોના બેકગ્રાઉન્ડમાં? પ્લીઝ મ્યુટ થઈ જાઓ. પછી બોલવું હોય ત્યારે પાછું બોલો. માસી? આપણે એવું લીધેલું નિષ્ઠા, જય શ્રી કૃષ્ણ. આપણે એવું લીધેલું ને ગઈકાલે તો કે જગતનું કારણ જે છે તે બ્રહ્મ છે ને એમાંની સર્વજ્ઞતા. એમ કે એટલે કર્તૃત્વ અને સર્વજ્ઞતા. તો કર્તૃત્વ એટલે થયું, કર્તૃત્વ એટલે કારણ અને સર્વજ્ઞતા બ્રહ્મમાં છે. કર્તૃત્વ એટલે કારણ નહીં માસી. કારણ નહીં, જગતની એવું માનતી હતી. સૃષ્ટિને જે સર્જન કર્યું એ કર્તૃત્વ. જગત કર્તૃત્વ. જો કદાચ હું પણ એ કહી શકું, કર્તૃ છે. હા, કર્તૃત્વ એટલે કે જગતનું સૃષ્ટિની રચના જે આપણને તો કારણમાં તો ઉપાદાન અને નિમિત્ત એક જ બતાવ્યું. હા, બરાબર. એટલે એ દ્રષ્ટિએ તમે કહેતા હોય તો બરાબર છે. હું એ દ્રષ્ટિએ જ કહું છું. હવે મને આ શબ્દમાં સમજ નથી પડી. અર્થે સ્વવિઘ્ન. હા, એમાં તમને એક જ નાનું ઉદાહરણ આપું કે પ્રભુએ આ સર્જન કર્યું, બરાબર, પણ લોકની જેમ ફલનું અજ્ઞાન નથી. પ્રભુ સર્વજ્ઞ છે. આપણે શું છે? આપણે ફલનું અજ્ઞાન છે. ફલનું અજ્ઞાન એટલે એના સંદર્ભમાં આપણે વાત કરી હતી કે આપણને એ જ નથી ખબર કે આપણા માટે સારું શું છે ને આપણે શું જોઈએ છે. એટલે જે આપણે કદાચ જે ફલની આશા રાખીએ છીએ એ ફલ આપણા માટે ઉત્તમ છે પણ નહીં, પણ જીવ બુદ્ધિથી આપણે, એટલે એ ફલની અજ્ઞાનતા થઈ. જે પિક્ચર આપણે જોઈ શકીએ કે આમાં જ મારું સારું છે, એ આપણી અજ્ઞાનતા છે. કારણ કે એના સંદર્ભમાં આપણે ફલની માગણી કરીએ છીએ, બરાબર ને? તો એટલા માટે કહ્યું કે સર્વજ્ઞતા પણ બ્રહ્મમાં છે, પણ છતાં પણ લોકની જેમ ફલનું અજ્ઞાન નથી. તેથી અર્થે સ્વવિજ્ઞ. એટલે જે આ ક્વોલિટી જે છૂટી પડે છે ને એના સંદર્ભમાં કહ્યું કે અર્થે સ્વવિજ્ઞ. આપનામાંથી છૂટો પડેલો આપનો જીવ, બરાબર? રાઈટ. એટલા માટે કીધું કે છતાં પણ લોકની જેમ ફલની અજ્ઞાનતા નથી. ખરેખર તો સેમ હોવું જોઈએ કે નહીં? સાગરના પાણીમાંથી સાગરનું બૂંદ લો તો એ ખારું જ લાગે. એના માટે આખું સાગરને ના લાવવો પડે. એવી રીતે બ્રહ્મમાંથી વિખૂટો પડેલો આ જે અંશ છે, બ્રહ્મમાંથી વિખૂટો નહીં, પણ જેમ અગ્નિમાંથી તણખો છૂટો પડે એમ, એવી રીતનો જે અંશ બતાવ્યો. કારણ કે આપમાંથી જ બધું સર્જન થયું. અને એટલે આપણે ખબર છે કાલે બધું જ લીધું કે બ્રહ્મ જે વ્યાપક સ્વરૂપ, પરમાત્મા જે ગીતામાં જીવાત્મા મમ વાંશ જીવ, ગીતામાં પરમાત્મા, એટલે ગીતામાં પરમાત્મા એ રીતે નહીં, પણ આપણને ગીતામાં જે બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું, બ્રહ્મનું સ્વરૂપ આપણને એ રીતે સમજાયું ને ગીતાજીમાં કે આપણે તો આ જે બ્રહ્મના સ્વરૂપ છે, પણ બ્રહ્મ પરમાત્મા 6 ગુણ વાળા બિરાજે છે. ભાગવતમાં 10 લીલા એ ભગવાન, બરાબર. અને એમાં પણ પાછું જે નિરુદ્ધ, જે ગોપીજનોનો માટે પ્રકટ થયા સારસ્વત કલ્પમાં, અને જે નિરોધ લીલા કરી,
તો એ શ્રી કૃષ્ણ, પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ. અને એનાથી પણ વિશેષ જ્યારે આપણે આને આટલું સારી રીતે સમજવું જોઈએ, કારણ કે એનાથી પણ વિશેષ જે આચાર્ય ચરણે આપણને આપણા માથે બિરાજતું, એમના રોમ રોમમાંથી પ્રકટ થયેલું જે સ્વરૂપ આપણા માથે બિરાજે છે, એ તો ફક્ત ને ફક્ત એ જીવના નિરોધ માટે જ ગોપીજનોને નંદાલયમાં જવું પડતું હતું, વારે વારે જવું પડતું હતું. કેમ? તો કે લાલનના દર્શનની તૃષ્ણા મટતી નથી. જ્યારે અહીંયા શું છે, આપણે ઊંધું છે, આપણા માથે પધરાયા તો આપણે વારે વારે મૂકીને ક્યાંક જવું પડે છે. તો આ જે નિરોધની વાત છે, એ જે સ્વરૂપ છે, જે આચાર્ય ચરણે આપણા માથે પધરાવી આપ્યું, કારણ કે ત્યારે તો સુરદાસજીના કીર્તનમાં નંદ બ્રહ્મ કહાવત નંદતાત, અષ્ટછાપ સખાની વાણીમાં સુંદર રીતે વર્ણન બધું આપેલું જ છે. શ્રી સુબોધિનીજીમાં બધું આપેલું છે. સમજી શકતા નથી તો આપણે કે જે બ્રહ્મ છે એ કહાવત નંદતાત, અને એનાથી વિશેષ આપણા માથે બિરાજતા, આપણા માથે બિરાજતા જે ઠાકોરજી છે, જે શ્રી આચાર્ય ચરણના રોમ રોમમાંથી પ્રકટ થયા, તો આ જે ઠાકોરજી એ ફક્ત ને ફક્ત એટલે ભક્તો ધારક કહ્યું. જ્યારે સર્વોદ્ધારક અને ભક્તો ધારક કે તો ભક્તો ઉદ્ધારક એટલે શું કે ત્યાં ભક્તનો નિરોધ સિદ્ધ કરવા માટે પ્રભુ પધાર્યા છે. ખ્યાલ આવે છે? જ્યારે આપણે કહીએ છીએ વાર્તાજીમાંથી વાંચન કરીને આપણે બહુ સાહિત્ય આ બોલી જઈએ છીએ, હા આપણા માથે બિરાજતા એટલે ભક્તો ધારક, પણ એટલે શું? ભક્તનો ઉદ્ધાર એટલે સ્વયં પ્રભુ શ્રમ લઈને આપણા માથે આપણો નિરોધ કરવા, સિદ્ધ કરવા, કે જે આપણે છૂટા પડી ગયા, જેનો ખેદ આપણા કરતા વધારે તો પ્રભુને છે કે આ મારો જીવ, આ મારો અંશ છૂટો પડ્યો છે અને ભૂલી ગયો છે, આસુરીની જોડે રહીને આસુરી જેવો થઈ ગયો છે. તો આ જે તાપ છે, એ તાપની ભાપમાંથી પ્રકટ થયેલું ભાવાત્મક તાપાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ 52 વર્ષ આપણા માટે ભૂતલ પર બિરાજીને આપણા માથે આ સ્વરૂપને પધરાવીને આપણો નિરોધ સિદ્ધ થાય, એના માટે આ કર્યું, જેને આપણે કેટલા અંશે સમજ્યા એ આપના અધિકાર અનુસાર, યથા અધિકાર. પણ એક તો વાત છે કે છેલ્લામાં છેલ્લું જે રાસનું ફળ, જે માધુર્યનું ફળ, જે દાન પ્રભુએ કર્યું કે એક ગોપી એક કાન, તો આ જે એક ગોપી એક કાનની સ્થિતિ તો ક્યારે થઈ કે નિરોધ સિદ્ધ થયો અને પ્રભુએ રાસમાં પધરાયા ગોપીજનોને, અને જે રસનું દાન કરવા ચાહી રહ્યા હતા એ કરવા માટે ત્યારે થયું. તો અહીંયા તો આપણે શું થયું? અહીંયા એ સ્થિતિ નથી આપણને શ્રી આચાર્ય ચરણને સીધું આપી દીધું, એક ગોપી એક કાન. અહીંયા આપણે કઈ છે બીજું? આપણા માથે બિરાજતા આપણા. એટલે આ જે છે એ સ્થિતિને આપણે ગઈકાલે સમજ્યા કે આપણને આપણા માથે બિરાજતું જે સ્વરૂપ, આપણું નિધિ, એ આપણા માટે કેમ અમૂલ્ય છે, કે આચાર્ય ચરણે આપણા પર કૃપા કરીને આપણા માથે પધરાવ્યા છે. જો રાખે સો રહ્યો, નિકી ભાગતી રહ્યું, એવું ઠાકોરજીને કીધું. એમાં આપણે તો માની લીધું, ચાલો જેમ કરીશું એમ ચાલશે. તો એમનું સર્વસ્વ છે એટલે એમને કીધું. આગળ આપણે જે અર્થેસ્વભિજ્ઞ, હવે ખ્યાલ આવ્યો માસી કે હજી કોઈક એમાં? હવે ખ્યાલ આવ્યો. પછી તો એવું હતું કે પોતે પ્રકાશમાન છે, પોતે સ્વયં પ્રકાશમાન છે, ને બીજું એવું તેના કારણે પ્રકાશમાન છે, સર્વજ્ઞ છે એટલા માટે. સર્વજ્ઞ છે એટલે, બરાબર ને? કારણ કે આપણે કાલે વાત થઈ હતી કે આપનું જે સ્વરૂપ છે, આચાર્ય ચરણનું ભક્તિ માર્ગજ માર્તંડ નામ પણ આમાંથી લીધું હતું.
તો એ જે સ્વરૂપ છે અનંત કોટી સૂર્યના પ્રકાશ સમાન છે, એ જે સર્વજ્ઞ સ્વરૂપ છે એટલે સ્વયં પ્રકાશમાન છે. પ્રકાશમાન અને સ્વરૂપાનંદમાં રહે છે. વિરાટનું સ્વરાટ અને સ્વરૂપાનંદમાં રહેનારું, અથવા તો પછી સ્વરૂપાનંદનું. અને એમાં પેલું જે ચાર હતું એ પછી નામ રૂપ જોજવા પણ. ના, એ તમે હજી આગળ જતા રહ્યા. હજી પેલા ચાર રહ્યા ને. કોઈને બીજાને ખ્યાલ હોય તો બોલો. હા, પ્રયોજન કાર્ય ને. હા, કારણ કે સર્વજ્ઞ શેના કારણે છે? કારણ કે આ પ્રત્યેક પદાર્થના રૂપ કારણ પ્રયોજન, રૂપ નથી ત્યાં આગળ, નહીં તો સમજાશે જ નહીં. એમાં રૂપ ને રૂપ તો પછી આવશે. બોલી આગળ, એટલે રૂપ વિભેદે ને પછી આવશે. હા, બોલો લીનાબેન. તમે બોલી જાઓ બધા. ના, મને લાઈક હું તો એટલું ખાલી કારણ એવું કરીને ચારે ચાર જે લાઈક ફરી મને જે યાદ છે ને એ બોલવા પ્રયત્ન કર્યું, પણ અત્યારે જ યાદ નથી આવતું. એટલે એટલું કારણ કારણ હશે, કાર્ય કારણ. હા, બસ. તો આવી રીતે તમે લોકો કેવી રીતે યાદ રાખશો કાર્ય કારણ એટલે શું? ના, પહેલેથી છે ને સ્ટાર્ટિંગ થી સ્ટેપ બાય સ્ટેપ ચારે ચાર પહેલું જ યાદ આવે ને તો બધા મને તરત આવે છે. એવું છે પહેલું. હા, તો હું પહેલું કહી દઉં તમને, પ્રયોજન. હવે કહો. હવે કહો લીનાબેન. હા, પહેલું કીધું તમને પ્રયોજન. સાંભળ્યું ત્યારે યાદ રહ્યું, તો અત્યારે નથી યાદ આવતું. નિશા. ઓકે, કોઈ બીજું? આપણે કાલે માંડ બે જ પેરેગ્રાફ નાના કર્યા છીએ, એટલે બોલો. કોઈ બોલી રહ્યું હતું, સોરી. કાર્ય કારણ ને પરંપરા. પ્રયોજન, કાર્ય કારણ અને પરંપરા. થોડું ઇંગ્લિશમાં પણ યાદ રાખો અને થોડું મૂવીના નામથી પણ યાદ રાખો તો યાદ રહી જશે. એવું બધું કરવા કરતા એક એક્ઝામ્પલ સેટઅપ કરી દો, જેના કારણે આમ જે કહી રહ્યા છે એ સમજમાં આવે. એક્ઝામ્પલ તો ટેમ્પરરી યાદ રહેશે. આપણે કોઈ એક્ઝામ નથી કરવાની. આને સમજવા, આનું તત્વ શું કહે છે એ સમજો. એક્ઝામ્પલ તો બહુ સિમ્પલ છે, તમે લીધો જ પેલો કુંભાર વાળો એક્ઝામ્પલ. જો આપણે યાદ રાખીએ તો એ કુંભારના એક્ઝામ્પલમાં આનું આખું રીઝન આવી જ જાય. એમ કાર્ય આવી જાય, કારણ આવી જાય, પરંપરા આવી જાય અને પ્રયોજન આવી જાય. એટલે કુંભારના ઘડાનું જો આપણે માટી કુંભાર ઘડો એ પણ યાદ રાખીએ ને તો પણ આપણને એનું આખું યાદ રહી જાય. એમ ઉપાદાન અને નિમિત્ત કારણના કારણે આપણે કુંભારનું, પહેલા તો માટી એટલે ઉપાદાન કારણ, કુંભાર અને ચાકડો એ નિમિત્ત કારણ, એ રીતે લીધું હતું. બરાબર છે? ઉપાદાન અને નિમિત્ત કારણના સંદર્ભમાં. હવે અહીંયા આગળ જ્યારે આપ સર્વ પદાર્થના જ્ઞાતા સર્વજ્ઞ કહ્યા, તો પદાર્થ પદાર્થનું જે પ્રત્યેક પદાર્થનું પ્રયોજન એટલે પહેલા તો સમજીએ કે અભિપ્રાય કે પર્પસ. જો સિમ્પલ લેંગ્વેજમાં સમજવું હોય તો કે પછી કઈ પણ ઉપયોગ, એનો ઉપયોગ, એનું પ્રયોજન શું છે, મતલબ શું છે, અભિપ્રાય શું છે, કઈ પણ તમે લઈ શકો. તો આ જે છે, તો માની લો કે પુષ્ટિ સૃષ્ટિ, બરાબર, જે આપના શ્રીઅંગમાંથી પ્રકટ થયેલી, આપણે પુષ્ટિ પ્રવાહ, કારણ કે કાલે હું બોલી હતી કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા અહીંયા આવી ગયો. તો પુષ્ટિ સૃષ્ટિ છે, તો એ પ્રયોજન શું છે, મતલબ શું છે? શ્રીઅંગમાંથી પ્રકટ થયેલી સૃષ્ટિ. કાર્ય શું છે?
પ્રભુની સેવા, કારણ શું છે? તેના કારણે આ થયું. બીજા જીવોનો પણ તો એ કરવાનો છે, દૂતીનો માર્ગ છે, એક થકી બીજાને આવશે સરને. તો એ કારણ અને પરંપરા કે દરેક જીવોને સાક્ષાત અંગીકાર થયો છે પરંપરાગત રીતે. તો એ નક્કી ક્યારે થઈ ગયું? સૃષ્ટિના નિર્માણ કરતા પહેલા. સમજમાં આવ્યું કે ફરીથી લઉં? જેને સમજમાં આવ્યું હોય એ બોલો. ફરીથી. પહેલા શું થયું? પ્રયોજન. બરાબર. પ્રયોજન શું? પુષ્ટિ સૃષ્ટિ તેમાંથી પ્રકટ થઈ, પ્રભુના શ્રીઅંગમાંથી. એનો મતલબ શું છે? પુષ્ટિ સૃષ્ટિનો અભિપ્રાય કે પ્રભુના શ્રીઅંગમાંથી પ્રકટ થયેલી સૃષ્ટિ. કાર્ય શું? પ્રભુની સેવા. રાજા હોય તો આજે 10 જણને એ ચૂને છે, તો એનું પ્રયોજન છે. સેના માટે કે એ એમની સિક્યોરિટી ગાર્ડ હોય તો એકદમ કેરફુલી ચૂઝ કરવા પડે. ફૂટેલા બૂટેલા નીકળે તો રાજાનું જ ગયું, સમજો. બરાબર. એટલે એકદમ પ્રોપરલી એમની જાંચ થાય બધી રીતની, અને પછી એમને લેવામાં આવે. તો એમનું કાર્ય શું? રાજાની સેવા. રાજાની જે પણ ડ્યુટી આપવામાં આવે એ સંબંધની એમની સેવા. હવે કારણ. તો કારણ એ રીતનું કે આ જે આપણને કાર્ય સોંપવામાં આવ્યું છે એને પૂરેપૂરી રીતે ન્યાય આપવા માટે જે કંઈ કરી રહ્યા છે એ કારણ બની જાય, એ નિમિત્ત બની જાય. બરાબર. હવે સપોઝ આપણે પુષ્ટિ માર્ગીય જીવ છે તો આપણે એવું કહીએ છીએ કે જ્યાં સુધી તારો રંગ જો લાગે તો તું વૈષ્ણવ સાચો, આપણે કહીએ છીએ ને. તો એ શું થઈ ગયું? ત્યાં અગર તમારા થકી, ચલો બે વૈષ્ણવો છે, સેવા કરે જ છે, પણ આપણે સેવામાં અનુભવ ડાયરેક્ટલી કદાચ આપણને દરેક જીવના યથા અધિકાર અને જેને જે રીતની સેવા માં ભાવ હોય એ રીતનો થતો હોય છે. પણ એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે તમે આજે કંઈક લઈને આવ્યા અને એમાંથી તમને ખબર નથી કે તમે આ મેવામાંથી શું કરશો, કે એને સિદ્ધ કરીને ધરાવશો, કે એમાંથી સામગ્રી કરીને ધરાવશો, કે એનો પનો કરશો, કે કોઈ પણ ફોર્મ. અત્યાર સુધી તમને ખબર નથી, તમે લઈને આવી ગયા અને કોઈક સખી જોડે વાત થઈ કે હા તો આની સામગ્રી તો આ રીતે કરે તો એકદમ સુંદર સિદ્ધ થાય. શું થયું? ત્યાં આગળ તમારા ઠાકોરજીએ માંગીને આરોગ્ય. આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આપણે કહીએ કે માંગ કે આરોગવે લગે. હવે અહીંયા આપણને થાય મારા ઠાકોરજી બોલતા, ઠાકોરજી જે વાર્તાજીમાં કહું છું, જાણું છું એવા નથી. તો ત્યારે તમને એ બતાવે છે કે આપના ઠાકોરજી આપની સાથે વાતો કરી રહ્યા છે, આપણને જતાવી રહ્યા છે, પણ આપણે છે કે આપણને સંભળાતું નથી. પણ આ રીતે પણ આપણને પ્રેરણા કરીને, તો એક નાનું ઉદાહરણ છે. તો ત્યાં એ સખી છે એ કારણરૂપ બની કે જેના દ્વારા પ્રભુએ આપની સેવા અંગીકાર કરી. અને આપણે પરંપરાની જે વાત થઈ છે કે જ્યાં સુધી આપણું નિયમ પ્રયોજન જ એ છે, કાર્ય પણ એ છે, કારણ પણ એ છે, એટલે આપણને એ નક્કી થઈ ગયું છે સૃષ્ટિના નિર્માણ પહેલા. એટલે પરંપરાગત રીતે ત્યાં એ પુષ્ટિ હોય, પ્રવાહ હોય કે મર્યાદા હોય એ રીતે ત્યાં જીવનું વરણ થયું છે.
તો વરણ થવું તો એ પરંપરાગત રીતે થયું છે. બરાબર. આઈ ડોન્ટ નો, હજી કદાચ હું બરાબર ડિલિવર ના કરી શકતી હોય તો કોઈને પણ કઈ પ્રશ્ન હોય અથવા તો વધારે મનન ચિંતનમાં આવ્યું હોય તો ચોક્કસથી લેજો. પણ આ રીતે પ્રયોજન, કાર્ય, કારણ અને પરંપરા. કારણ કે આમાં શું છે કે આજે હું કરું છું તો મારી સેવા જ્યારે મારી આગળની પેઢી કરે તો ત્યાં પરંપરાગત થઈ જાય. એટલે એકવાર પ્રયોજન, કાર્ય, કારણ અને પરંપરા, એટલે તમે આમ જોવા જશો ને તો એ એકદમ સારી રીતે બેસશે લાઈનમાં, કે જે ફરી વખત સમજવામાં કદાચ થોડું સહેલું પડે. કારણ કે પુષ્ટિ સૃષ્ટિનો નિયમ જ આ છે. પરંપરાગત એટલે ચલો કે એવું નથી કે આપણા છોકરાના છોકરાને આપીએ, પણ પરંપરા અહીંયા કઈ રીતે કે આ દૂતીનો માર્ગ છે. તમે યાદ કરો તો તમને કોઈની ને કોઈની પ્રેરણાથી તમારા માથે ઠાકોરજી બિરાજ્યા હશે, તો પછી ત્યારે તમે એમ કહો કે તો મારા સાસુ, તો એ તમારા સાસુ નથી, એ વૈષ્ણવ છે. એ તમારા કંઈક એવા સંબંધ છે લીલાના કે જેના કારણે એમના થકી તમારા માથે બિરાજ્યા. અને જો સાસુ ના હોય તો પણ ના જે સંબંધ હોય સ્થાપિત થયેલો, તો કોઈ મારી ઠોકાડીને તો આપવાનું નથી. ગ્વાલ મંડળીમાં મંદિરમાં ઘણા ઠાકોરજી એ રીતે બિરાજે છે. તો ત્યાં ખ્યાલ આવે છે કે પરંપરા એટલે અહીંયા કઈ થોડું છે કે લખીને આપી દીધું કે આ મારું છે, તારું છે, લઈ લે. કોઈને લેવું હોય ના લેવું હોય એ તો એનું પોતાનો યથા અધિકાર હશે તો જ લઈ શકશે. આપણે એનાથી તો બહુ અવગત છે કે આપણે આ બધા વ્યવહાર, લૌકિક વ્યવહારમાં આ બધા સંબંધો આવી રીતના જોઈ રહ્યા છીએ કે બધું જ જ્યારે ભાગમાં આવી જાય ત્યારે ઠાકોરજીનો પ્રશ્ન થાય કે હવે આમની સેવા કોણ કરશે. ને એવું પણ બને કે કોઈ ન કરે ને ગ્વાલ મંડળીમાં પધારે, તો એ યથા અધિકાર. ત્યાં સાસુ વહુનો કોઈ સંબંધ આવતો જ નથી, પણ જો એ સાસુના ઠાકોરજી વહુના માથે પધારે છે તો એ ત્યાં વૈષ્ણવના સંબંધે એ કોઈક સખી છે લીલામાંથી છૂટા પડેલા કે જેમના થકી એમની બીજી સખીને સેવા પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પરંપરા એટલે એ રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે વૈષ્ણવી સંબંધની જે દૂતીનો માર્ગ છે એ આ રીતે. હવે કોઈ વૈષ્ણવને કંઈ પણ હોય, પણ મુખ્યત્વે આ રીતે છે કે પ્રયોજન, કાર્ય, કારણ અને પરંપરાથી અવગત એવા આપ સર્વજ્ઞ છો. પ્રત્યેક પદાર્થના પ્રયોજન, કાર્ય, કારણ અને પરંપરાનું જ્ઞાન પ્રભુને છે. એવા પ્રભુ સ્વતઃ પ્રકાશમાન છે. નામ આવી ગયું, ભક્તિ માર્ગબ્જ માર્તંડ. ગ્રંથ આવી ગયો, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. વાર્તાજી પણ આવી ગયા કે ઘણા વાર્તાજી છે જેમાં દૂતી બનીને કોઈને કોઈ સખીને છૂટી પડેલી લેવાની હોય તો એનો પ્રયત્ન આ વૈષ્ણવો કરે છે. અને એમના દ્વારા, જેમ કે ગદાધર દાસજી, તો વેણીદાસ માધવદાસ જે એમના થકી જે વેશ્યાનો સંગ કર્યો છતાં ગદાધર દાસજીએ, કારણ કે એ વેશ્યા પણ લીલાના જીવ છે, એ આગળ પછી ગુસાઈજી પ્રભુના સેવક થાય છે, તો એ વાર્તાજીનું સ્મરણ થાય. એટલે ઓવરઓલ આ ચાર જ જે લાઈન છે, અર્થે સ્વભિજ્ઞ સ્વરાટ, 2 શબ્દ, એમાં આપણને આચાર્ય ચરણનું સ્વરૂપ,
252 ભગવદીયના વાર્તાજી અને આપના સૈદ્ધાંતિક ગ્રંથ એવા 16નું સ્મરણ થઈ આવે છે. હવે રૂપ નામ વિભેદથી વિશ્વરૂપે જે ભગવાનની લીલા છે એમાં થોડુંક લઈ લો, અને એ થોડું જ આપણાથી થયું હતું. લેવાય તો લઈ લો, નહીં તો પાછું આખું વાંચનમાં લઈને આગળ વધીએ, જેવું પણ કરવું હોય એવું. કારણ કે થોડું છે લઈ લો ને, એટલે સ્મરણમાં આવ્યું છે કે નહીં, ચિંતન થયું છે કે નહીં, ખ્યાલ આવે. જે ગઈકાલે તમે છેલ્લો પેરેગ્રાફ વાંચતા હતા ને કારણનું, એ જરા ફરીથી લેજો ને, આખો પેરેગ્રાફ જ. વાંચન કરવું એટલે લઉં. હમણાં એમાં આપણે જે પણ મનન ચિંતન કરી રહ્યા છે એમાં આગળ વધી જઈએ. રૂપ નામ વિભેદનું વિશ્વરૂપે જે પ્રભુની લીલા છે એના સંદર્ભમાં ભગવતી માસી તમે લેતા હતા, પણ આપણે આ થોડું વાગોળવાનું બાકી હતું એટલે એમાં એવું હતું કે જે એવું ભગવાન એમ કે રૂપ નામ વિભેદ, એમાં વિશ્વરૂપે જે એમણે લીલા બતાવી છે તેમાં એમ કે વિશ્વમાં નામ અને રૂપથી એમ કે વિસ્તાર થી વિહાર કરે છે, બધે વ્યાપે છે. અને રૂપોમાં પ્રપંચપણું હતું. એવું નથી, રૂપમાં પ્રપંચપણું નહીં. એ જે છે રૂપાત્મક પ્રપંચમાં ભગવાનનું કારણપણું છે. કારણપણું હતું. કારણ કે એટલે જો રૂપાત્મક પ્રપંચ એટલે શું, આપણે જો વાર્તાજીનું સ્મરણ કરીએ, 90% કૃષ્ણ ભટ્ટજીના વાર્તાજી છે, કરેક્ટ કરજો કદાચ નામમાં ભૂલ થતી હોય. પણ ત્યારે ખબર છે કે શિવજી તો ત્યાં જ્યારે નંદ મહોત્સવ થયો છે ત્યારે આપ પધાર્યા છો, કારણ કે પ્રથમ વૈષ્ણવ જ આપ છો. અને પછી શિવજીને પ્રભુ આજ્ઞા કરે છે કે જે જીવ આ સૃષ્ટિના નથી એને આપની તરફ ખેંચો. તો આ શું થયું? રૂપાત્મક પ્રપંચ. પ્રભુનું જ રૂપ છે શિવજી, પ્રભુનું જ રૂપ છે, બરાબર છે. પણ હવે જે ત્યાં લીલાના જીવના અધિકારી નથી, તો એમને જે અધિકાર છે એ પ્રમાણે જવાનું છે. અધિકારી નથી એનો મતલબ શું છે કે બધાનો માર્ગ નક્કી કરેલો છે. તો જેનો જ્યાં, એવું પણ ના કહીએ કે ચલો અધિકારી નથી, ખાલી એવું કહીએ કે જેનો જ્યાં અધિકાર છે ત્યાં જાય. તો હવે પ્રભુએ સ્વયં આજ્ઞા કરી છે કે જો બધા જીવો અહીંયા હશે તો એ જે બધા અધિકારી નથી એને હું અંગીકાર કેવી રીતે કરીશ? એટલે શિવજી આપ એવી માયા રચો. ત્યારે શિવજી કહે છે પણ ખરા કે પ્રભુ આપ બધું મારી પાસે આવું જ કામ કરાવો છો. બહુ સુંદર વાર્તાલાપ છે. તો ત્યાં આપણે જે કહીએ છીએ કે તેમાં રૂપાત્મક પ્રપંચમાં ભગવાનનું કારણપણું છે. તો ખ્યાલ આવે છે રૂપાત્મક પ્રપંચ એટલે કઈ રીતે? જ્યારે પ્રભુએ કીધું માયાને કે 23 રૂપે આપ 23 રૂપથી આપ ભજશો, બરાબર? તો એ રૂપાત્મક પ્રપંચ ભગવાનનું કારણપણું છે. મને છે ને ખબર નહીં કોઈ મ્યુટ હશે, પણ કે કૃષ્ણ ભટ્ટજી જ છે આ વાર્તાજી, તો એમના જ છે. હા, નંદ મહોત્સવ થયો ને એ દિવસે નહીં એમના મંદિરમાંથી પાછા ગયા કે કઈ ગયા હતા? તો કે હું તો નંદ મહોત્સવ કરવા ગયો હતો. એ જ નિશા. હા, એટલે પ્રસંગ એ નથી. નંદ મહોત્સવમાં પણ આપ પધાર્યા હતા, એ પણ પ્રસંગ બીજો છે, પણ કૃષ્ણ ભટ્ટજી જ છે ને? એક જ મિનિટ, જો વાર્તાજીમાં જે કહેવા માંગે છે ને તત્વ, એક મિનિટ આપો લઈ લો.
નિશાબેન જય શ્રી કૃષ્ણ. તમે જે કહો છો ને એમાં આઈ થિંક પુરુષોત્તમદાસ શેઠનું આવે કે હા બસ એટલે મને એ જ છે પુરુષોત્તમદાસ કન્ફ્યુઝન. હા શેઠને એ રાજભોગને કરવા જતા હતા ત્યાં હાથ જોડતા હતા કે પ્રવાહી એટલે એમ કે બધા પુષ્ટિમાં આવશે તો પછી પ્રવાહીને મર્યાદાનો નહીં રહે બેન, એટલે પછી હા હા પ્રવાહી જીવ બસ એમાં એવું જ કહેવા ખેંચાય. માંગુ છું. તો એ પુરુષોત્તમદાસજીમાં છે. હા, પુરુષોત્તમદાસ શેઠના વાર્તાજીમાં છે. હા એટલે મને છે ને એટલે હું બોલતી હતી કે મને કરેક્ટ કરજો કારણ કે મને ત્યાં આગળ થોડુંક હતું પણ મને એવું થાય કે જ્યારે પણ હોય આવું વાર્તાજી લઈએ તો મુખ્ય તત્વ જોઈ લેવું જોઈએ. એટલે હું એક જ મિનિટ એવું હોય તો હું વાર્તાજી ખોલીને આવે છે ને આ એ જ વાર્તા, આ એ જ શેઠ પુરુષોત્તમદાસજી ની વાર્તાજીમાં આજે પેલું બહાર ચણા ફેંકી દે છે ને પ્રસાદ લે છે, એ જ મહાદેવજી રૂપા ઉપર સાંભળતા હતા એ વારું જ બીરવાબેન? ના એટલે આ છે ને પછી પુરુષોત્તમદાસ શેઠના દીકરો ને દીકરી પણ ક્યાં નથી જતા એવી રીતનું છે કે અને પછી ભાવપ્રકાશમાં છે કે એ ગયા તો કેમ આ ના ગયા. બરો એક મિનિટ હું વાર્તાજી જરાક હા એ કેમ મહાદેવજીને બેટા પગે લાગવા રઘુનાથ જતા દાસ હતા? તુલસા. હા એટલે કહેવાનો ના, ભાવ તુલસા છે ને એ છે કે રઘુનાથ એ દાસ તો કેમ ના ગયા. પદ્મનાભ દાસજીના. ના તુલસા ને નહીં, રઘુનાથ પદ્મનાભ દાસજીના, ગોપાલદાસજીના રૂકમણી, બેટી રૂકમણી રૂકમણી ને ને ગોપાલદાસ. ગોપાલદાસજી. જો એટલે અહીંયા એક મિનિટ આપણે હા પ્રસંગ તો કાઢવો પડશે ને ભાઈ. વાર્તાજીમાં એવું પણ આવે છે ને કે આમના બેટા હે ને એક જ મિનિટ. હા એક જ મિનિટ. શું કહો છો વાર્તાજીમાં શું આવે છે? પુરુષોત્તમદાસ ના બેટા કેમ નથી જતા ત્યાં આગળ એમ હા એટલે મંદિરમાં? એ જ ભાવ પ્રકાશ છે એમ. હવે જો ભાવ પ્રકાશ લઈ લઉં. વાંચજો એ વાંચો. હા ભાવ પ્રકાશ જ લઈ લઉં. એટલે ચલો વાર્તા પ્રસંગ લઈ લઉં. આપણે આમે બહુ વખતથી કાશીમાં મુખ્ય શ્રી વિશ્વેશ્વર મહાદેવ છે. તેમના દર્શને કાશીના રાજા કદી પણ જતા ન હતા. શ્રી વિશ્વેશ્વર મહાદેવજીએ એક દાડો શેઠ પુરુષોત્તમદાસને સ્વપ્નમાં કહ્યું કે તમે ગામનો નાતો રાખતા નથી તો ભલે, પણ વૈષ્ણવનો નાતો તો રાખો. કારણ કે આપ તો બહુ ખૂબ જ પ્રતિષ્ઠિત છે ને શેઠ પુરુષોત્તમજી, એટલે અહીંયા આગળ કહ્યું કે તમે ગામનો ના રાખો નાતો પણ વૈષ્ણવનો તો રાખો. કારણ કે અહીંયા ગામના રાજા તરીકે પુરુષોત્તમ શેઠજીને જ કહ્યા છે. કોક વાર અમને મહાપ્રસાદ તો આપતા રહો. આ દિનતા શ્રી મહાદેવજીની, જે આપણે મહાદેવજીને પ્રથમ વૈષ્ણવ કહ્યા, તો વૈષ્ણવ નું સ્વરૂપ શું હોય કે અત્યંત દીન હોય. તો આચાર્ય ચરણ જયારે એવું કે પ્રથમ વૈષ્ણવ, તો એ કયા આધારે? તો અહીંયા આગળ ભારોભાર વૈષ્ણવી દીનતા શ્રી મહાદેવજીની દેખાય છે કે કોક વાર અમને મહાપ્રસાદ તો આપતા રહો. બીજે દિવસે સવારે શેઠ પુરુષોત્તમદાસ સેવાથી પહોંચીને મહાપ્રસાદનો ડબરો તથા બીડા લઈને શ્રી વિશ્વેશ્વર મહાદેવજીના મંદિરે જવાને નીકળ્યા. ત્યારે સર્વગામ લોકો મહત આશ્ચર્ય પામ્યા કે આ શેઠ તો કોઈ દી આવતા નથી ને આજે કેમ આવ્યા હશે. વળી કેટલાક લોકો તો શેઠ સાથે મંદિરે ગયા. શેઠ તો મહાપ્રસાદનો ડબરો તથા 4 બીડા ધરીને કૃષ્ણ સ્મરણ કરી ઉઠી જવા લાગ્યા. ત્યારે મોટા મોટા શૈવ બ્રાહ્મણો હતા. તેઓ શેઠ પુરુષોત્તમદાસને કહે, તમે શા માટે દંડવત નમસ્કાર કર્યા નહીં? શ્રી કૃષ્ણ સ્મરણ કરીને ઉઠીને ચાલ્યા તે યોગ્ય નથી. શેઠ પુરુષોત્તમદાસે કહ્યું, મારે તથા તેમને ભગવત સ્મરણનો વ્યવહાર છે. શ્રી વિશ્વેશ્વર મહાદેવજી કહેશે, તમે તેમને પૂછજો. એટલે હવે કીધું કે આપને જો ખાતરી કરવી હોય તો આપના મહાદેવજીને પૂછી લો કે અમારે કયો સંબંધ છે. એ શૈવ બ્રાહ્મણોમાં એક વિપ્ર કૃપાપાત્ર હતો. એ બ્રાહ્મણને શ્રી મહાદેવજીએ કહ્યું કે અમે શેઠ પાસે મહાપ્રસાદ માંગ્યો હતો
અમારે તથા એમને ભગવત સ્મરણનો વ્યવહાર છે, માટે એમને બીજું કંઈ કહેશો નહીં. ત્યાર પછી શેઠ મોટા ઉત્સવ પાછળ મહાપ્રસાદ શ્રી વિશ્વેશ્વર મહાદેવજીને માટે લઈ જતા. આજે પણ નાથદ્વારામાં આ પ્રથા છે કે શ્રીજીનો મહાપ્રસાદ ત્યાં જાય છે. મને એક્ઝેક્ટલી નથી ખબર કે ખાલી શિવરાત્રીના દિવસે જ છે કે શું છે, પણ આપણે શ્રીજીમાંથી ત્યાં જાય છે પ્રસાદ. મહાશિવરાત્રી રોજે એક એક કરીને બોલજો પ્લીઝ, એક એક કરીને. બધા જ બંધ ના થઈ જાવ. હા નીતાબેન, એમાં એવું છે કે શ્રીનાથજીના મંદિરમાં દિલ્હી જેવા રાજભોગ થાય ને આપણા ઠાકોરજીના, એનો પહેલી પ્રસાદી શંકર ભગવાન ને થાય, પછી જ બીજું આગળ કાર્ય ચાલે. એ તો કાયમનું છે. હમણાં બાવાશ્રીના સત્સંગમાં સાંભળેલું વચ્ચે જ છે. રોજાનો ક્રમ એવો છે કે શ્રીજી બાબાને દર્શન આપે, 10 મિનિટ પહેલા દર્શન ખુલે, શંકર ભગવાન દર્શન કરે, પછી જ આપણા રાજભોગના દર્શન ખુલે. અને એવું નહીં, રાજભોગનો પહેલી જે પ્રસાદી રાજભોગને ધરી જાય ને ઠાકોરજીને, તો પહેલી એમને શંકર ભગવાનને સમર્પિત કરવામાં આવે, પછી જ આગળ થાય. હેલો એ છે ને, હેલો પણ પડે છે ને, પેલા એમની પાતર પણ બી ત્યાં મોકલાવે છે લોકો એકલે. હા બસ 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 આ છે બરાબર. હેલો પડે છે, પાતર મોકલાય પછી જ આગળ રાજભોગનું વૈષ્ણવ. આવા દિન વૈષ્ણવ હોય એ પૂજાય છે જગમાં. આટલી પૂજા થાય છે ત્યારે શેઠજીને કહે છે આ પ્રસાદ મહાપ્રસાદ તો ક્યારેક લાવો એમ, આ દિનતા. અને એટલે વૈષ્ણવનું આ સ્વરૂપ. એટલે પ્રથમ વૈષ્ણવ કયા? શ્રી આચાર્ય ચરણે. પ્રથમ વૈષ્ણવ છે આપણા. વૈભવીબેન, હવે તમે કંઈક બોલવા માંગતા હતા એ બોલી લો, એટલે વી કેન મૂવ ફોરવર્ડ. આજ કહેતી હતી હું કે મહાશિવરાત્રીના દિવસે તો ખાસ પાતર જાય, પણ બીજા અન્ય દિવસોનું મને કઈ રુચિ નહોતી, ખબર નહોતી. પણ મહાશિવરાત્રીના દિવસની મને ખબર હતી કે પહેલી પાતર અમે જાય છે. પણ હમણાં નીતાબેને કીધું એટલે વચનામૃતનું કીધું તો પછી બરાબર હશે. મને ખબર એનું મને ખબર નથી. હા ના, બીરવાબેન, નીતાબેન બધા કે છે એટલે એ રીતના મને પણ એક્ઝેક્ટલી ખ્યાલ નતો. તમે સરનામ રાજાને પૂછશો ને તો એ તમને કહેશે, કારણ કે ના બાવાને ક્યાં એટલી તકલીફ આપવાની, વૈષ્ણવ દ્વારા એ તો બરાબર છે. હા ના મેં સાંભળેલું એટલે જ કહું છું. હવે એટલું ખબર લઈએ. હેલો. હા, મને પાતળની તો બહુ બરાબર ખબર નથી, પણ એટલું તો રોજ હેલો પડે એટલે ઠાકોરજીના દર્શન કરવા માટે શિવજીને પહેલા વિનવવા જાય. એક કોઈ પણ અંદરથી જાય અને એવું કે शिवजी दर्शन खुलने को टाइम हो गयो है, आप दर्शन करने आ जाइए. શિવજી દર્શન કરવા તો એનું પ્રૂફ શું કે આવે છે, તો કે એક સુગંધ એવી આવે છે કે શિવજી આવ્યા. અને જે આગળ જે પેલું ગોળ હતું આપણે પગથિયા જે આપણે દંડવત કરીએ છીએ ત્યાં આગળ આવીને ઠાકોરજી દર્શન કરે, પછી 10 મિનિટ દર્શન કરી પાછા જાય એટલે જે સુગંધી છે પાછી જતી રહે. એટલે એનું પ્રૂફ છે કે શિવજી રોજ આવે છે. પણ હેલો પડે રોજ શિવજી આપ દર્શન કરીને આ જઈએ, શિવજી આવે છે. અને એનું પ્રૂફ પણ એ જ કે એની સુગંધ એક જુદી જ હોય છે, એ પ્રસરી જ જાય. લતામાસની વાત સાચી છે. એવી રીતે દર્શન કરવા એટલું મને ખબર છે. એ ત્યાંથી મને દર્શન કરાવ્યા તો મને જણાય, એટલે અંદર પાછળ શિવજી નું મંદિર છે ત્યાં આગળ અમે ગયા હતા અને અમને કીધું કે આવી રીતે રોજ થતું હોય છે. ખૂબ સુંદર. આમ કહેવાનો એ અભિપ્રાય કે પુરુષોત્તમ દાસ શેઠ હવે શ્રી મહાપ્રભુજીના સેવક થયા. બધા લોકો દ્રવ્ય માટે એમની આજ્ઞામાં રહે. તેથી શ્રી મહાદેવજીએ વિચાર્યું, જો બધા હવે અનન્ય થશે તો અમારું મહાત્મ્ય ઓછું થઈ જશે અને કલિકાર આવ્યો છે,
તેનાથી જીવોને બહિર્મુખ કરવાની ભગવદ આજ્ઞા છે તેનું શું? હવે જો બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે ભગવદ આજ્ઞા, જે અહીંયા આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને જે સૃષ્ટિના સર્જન પૂર્વેનું જે નિર્માણ થઈ જતા સૃષ્ટિ નિર્માણ થતા પૂર્વેનું જે પ્રભુએ જે નક્કી કરેલું છે કે જેનું આપને તો જ્ઞાન છે જ, પ્રયોજન, કાર્ય, કારણ અને પરંપરા, તો એ કાર્ય સોંપ્યું પ્રભુએ આ જ કારણે કે કલિકાલની સ્થિતિ શું છે આપને જ્ઞાત છે, અને એમાં જીવોની સ્થિતિ શું છે એનું પણ જ્ઞાત છે. તો મહાદેવજી કહે છે કે પ્રભુએ જે આજ્ઞા કરી છે, કારણ કે જો બધા અનન્ય થશે તો શું, એટલે જીવોને જે અધિકારી નથી એને બહિર્મુખ કરવાના છે. અને સેવા ફલમમાં આ જ કહ્યું છે કે ભોગો પ્રતિબંધ માં 3 જે કર્યું, ઉદ્વેગ, ભોગ ને પ્રતિબંધ, તો છે ઉદ્વેગ અને ભોગનું તો નિરાકરણ, પણ છેલ્લે પ્રતિબંધમાં હવે જો ઈશ્વરની પ્રભુની જ ઈચ્છા નથી, શ્રી ઠાકોરજીને એ આપવાનું જ નથી, એમની જ અપ્રસન્નતા છે, તો પછી કંઈ નહીં થઈ શકે. એ આપણે સેવા ફલમમાં આપણને આચાર્ય ચરણ બહુ સારી રીતે સમજાવે છે. તો અહીંયા આગળ એ જ છે કે જે જીવોને બહિર્મુખ રાખવાના છે એનું કાર્ય જ શિવજીને સોંપ્યું છે. એટલે કહ્યું કે કરિકાર આવ્યો હોવાથી જીવોને બહિર્મુખ કરવાની ભગવદ આજ્ઞા છે તેનું શું? ને શેઠ પુરુષોત્તમ દાસે તો ભક્તિ ફેલાવી છે, એમના પર તો અમારું કઈ ચાલે નહીં, કારણ કે આચાર્ય ચરણના સેવક છે, બરાબર, એટલે કે એમના પર તો અમારું કશું ચાલશે નહીં. ત્યારે શ્રી મહાદેવજીએ આ પ્રમાણેનો ઉપવાસ કર્યો. શેઠ મહાપ્રસાદ આપવા જાય, પણ તેથી બધા લોકો શ્રી મહાદેવજીના દેરે જવા લાગ્યા. એટલે આપ તો મહાપ્રસાદ આપવા જાય, પણ એની સાથે સાથે કે આ જાય છે પછી આપણે તો જવું જોઈએ, તો જવા લાગ્યા. જો કોઈ ટકોર કરે તો જવાબ દે કે જો શેઠજી જેવા જાય તો પછી અમારી તો કશી વાત. શ્રી મહાદેવજી તો મોટા ભગવદીય છે. આ પ્રકારે જીવ બહિર્મુખ થયા, પણ તેઓ શું જાણે કે શેઠજીને તો આજ્ઞા થવાથી તેઓ ગયા, પણ રૂકમણી અને ગોપાલદાસ તો ક્યારેય ગયા નહીં. તો અમે કેમ જઈએ એમ જાણ્યું નહીં. બધાએ ઉત્તમ ફળ આપવું નથી, માટે શેઠ પુરુષોત્તમ દાસ પણ મહાપ્રસાદ નિમિત્ત ગયા. બધાને જે ઉત્તમ ફળની પ્રાપ્તિ થવી જોઈએ એ થવી ના થાય, તેના કારણે શિવજીએ પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું, અને શિવજીએ જે શેઠજીને જતાયું એ પ્રમાણે શેઠજીએ કર્યું. બરાબર. આવો એક બીજો પણ એક્ઝામ્પલ છે ને, આપણે પેલું ગંગાજીનું સ્નાનનું હતું ને, કે કોઈ દિવસ ગંગાજીના સ્નાનમાં નતા જતા અને પછી 24 રૂકમણીજી એમની બેટીની રૂકમણીજી એમના બેટી જ વૈભવીબેન, પુરુષોત્તમ શેઠના બેટીની જ વાત કરીએ આપણે. હા, બેટના બેટીજી, બરાબર છે. અને પછી ગુસાઈજી પ્રભુચરણ બહુ ખુશ થઈ જાય છે કે આપનો આવો ભાવ જોઈને. ગુસાઈજી પ્રભુચરણ કે છે કે રૂકમણીએ ગંગા પાયા નહીં, ગંગાએ રૂકમણી પાયા. આવા શબ્દ છે કે ગંગાજીએ રૂકમણી પાયા, રૂકમણીએ ગંગા પાયા. રૂકમણીજી તો કારણ કે આ છે ને ગંગાજીને પાવન કરવા વાળા છે ને, તીર્થોને પાવન કરવા વાળા આ ભગવદીઓ છે. જ્યારે કહ્યું તું ગંગાજીએ કે બધા પાપ ધોઈને જશે તો અમારું શું થશે, ત્યારે એમને જ્યારે પૃથ્વી પર પધારવાનું કહ્યું તો કે આ તો બધા એમના પાપ ધોશે તો અમારું શું થશે, અમે ક્યાં જાશું? તો કે જ્યારે ભગવદીય આવીને સ્નાન કરશે ત્યારે એ તમારું બધું પવિત્રતા પાછી પ્રાપ્ત થશે તમને. એટલે આવી રીતના અહીંયા આગળ એટલા માટે કહ્યું છે કે ગંગાજીએ રૂકમણી નહીં, પણ રૂકમણીજીએ ગંગા પાયા. અને એટલે જ તો શેઠ 15 પર્વતનું પણ એવું જ હતું ને, નિશા કે ગંગાજીએ રૂકમણીને પાયા, રૂકમણીજીએ ગંગાજી નહીં, એવી રીતે. એટલે આ તો અલગ છે વાર્તાજીમાં ભાવ,
ભગવદીયનો ઉત્કર્ષ બતાવ્યો છે કે ભગવદી તીર્થોને પાવન કરવા વાળા છે. આ જે આપ કહી રહ્યા છો કે આમાં બીજો પણ એક્ઝામ્પલ છે, કારણ કે એમને પોતાના ઠાકોરજીને છોડીને ક્યાંય ગયા જ નથી, એટલે એ અનન્યતા. અને બીજું એ કે ભગવદીઓને પાવન કરવા વાળા, તીર્થોને પાવન કરવા વાળા આ ભગવદીઓ છે એમ, એટલે ભગવદીઓનો ઉત્કર્ષ બતાવે છે એમાં. ચલો, મંદરાચલ પર્વતનું પણ ભગવદીઓનો ઉત્કર્ષ જ છે. એની હિસાબે એક વાત પૂછું, સાંભળો. એક જ મિનિટ. આ આપણો સમય થઈ જવાયો છે, તો આ જે લાઈન હતી રૂપાત્મક ભગવતી માસી, એ સમજાઈ ગયું કે રૂપાત્મક પ્રપંચમાં ભગવાનનું કારણ પણ છે. તો એ જન્માદસ્યના પહેલા ચરણમાં સમજાયું. અને નામાત્મક વિસ્તાર છે ને, એ હવે બીજા ચરણમાં, કે જે વેદની વાણી છે, કે તેને બ્રહ્મ હૃદય, તેને બ્રહ્મ હૃદય, હા, તો તેને બ્રહ્મ હૃદય એ જે છે એમાં વેદમાં જે નિરૂપણ કર્યું છે એ પ્રકારે નામનું છે. પેલામાં રૂપાત્મક પ્રપંચમાં ભગવાનનું કારણ પણ પ્રથમ ચરણમાં, અને નામાત્મક વિસ્તારમાં પણ ભગવાન જ કારણ છે. રૂપાત્મકમાં જેમ ભગવાન કારણ છે, એમ નામાત્મકમાં પણ ભગવાન જ કારણ છે. એ આપણને તેને બ્રહ્મ હૃદય એ બીજા ચરણથી આપણને સમજાવે છે. તો આ બંને એક સાથે પણ સમજાઈ શકતા, પણ એવું ના કર્યું, કારણ કે બંધન અને મોક્ષનું જુદા જુદા પ્રકારે અહીંયા નિરૂપણ કરવા માટે બંને જુદા જુદા કયા, કારણ કે બંધન અને મોક્ષ એક જ નથી, એટલે એને જુદી જુદી રીતે નિરૂપણ કરવા માટે જુદા જુદા ચરણમાં આપણને આ સમજાઈ રહ્યા છે. કેવી રીતે? રૂપ અને નામના પ્રકારે, કે જેમ રૂપાત્મક વિસ્તાર છે એમાંય ભગવાન કારણ છે, અને નામાત્મક વિસ્તાર છે એમાંય ભગવાન કારણ છે. અને હવે આ બીજા ચરણમાં, પહેલા ચરણમાં વિશ્વ રૂપે અને બીજા ચરણમાં વેદ રૂપે પ્રભુની લીલા કહી છે. જે વિશ્વ રૂપે આપણે જોઈ ગયા, જન્માદ્યશ્ય જે વિશ્વ સૃષ્ટિના સર્જનના કાર્ય કારણ, એટલે કે ઉત્પત્તિ પ્રલય અને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય, તો એ આપણે જોઈ ગયા પ્રથમ ચરણમાં. અને હવે બીજા ચરણમાં વેદ રૂપે પ્રભુની લીલા કહી છે, એટલે વેદ પણ નિત્ય છે. જેમ એટલે કહ્યું કે પ્રલયમાં પણ એ સૂક્ષ્મ રીતે હોય છે જ. વેદની સ્થિતિ છે, જેમ બ્રહ્મ અવિકૃત છે, એમ જ વેદ અવિકૃત છે. પ્રલયમાં પણ વેદની સ્થિતિ સૂક્ષ્મ રીતે છે જ. એટલે બ્રહ્મ શબ્દથી અહીંયા વેદ ઓળખાવે છે. તેને બ્રહ્મ હૃદય વેદ નથી કહેતા, કારણ કે વેદનું સ્વરૂપ પણ અવિકૃત છે, જેમ બ્રહ્મનું સ્વરૂપ છે. અહીંયા સુધી આપણે લીધું તું. આપણે આજે આગળ વાંચનમાં નહીં વધી શકીએ, કઈ વાંધો નહીં. જે સમજવા આપણે ચાહી રહ્યા હતા એની રંજક પણ સમજ આવ્યું હોય તો આપણે અહીંયા આગળ સ્ટોપ કરીશું, કારણ કે આગળ તો વાંચન તો નહીં થઈ શકે. 11 વાગ્યા છે ત્યાં. હવે અનિતાબેન કંઈક કહેતા હતા એ કહી દો, અને પછી આપણે આશરો લઈ લઈએ. આઈ ડોન્ટ નો શું કહેતા હતા, પણ મારે આ થોડુંક લેવું પડે એવું હતું કે આને આપણે વાર્તાજી આપણે મુખ્યત્વે શેના ભાવ માટે લેતા હતા, કારણ કે રૂપાત્મક પ્રપંચમાં ભગવાન જ કારણ છે, તો ભગવાનના જ અનેક રૂપ છે, પણ એના આ શું કારણ છે અને કઈ રીતના એ આપણને વાર્તાજી દ્વારા સારી રીતે સમજાય છે. એટલે કાલે જ્યારે આ વાંચન કરતા હતા ને ત્યારે જ મને આ વાર્તાજી યાદ આવ્યા હતા, પણ મને આ વૈષ્ણવમાં આવી ગડબડ થાય તે પુરુષોત્તમ દાસની જગ્યાએ કૃષ્ણ ભટ્ટ પર પહોંચી જાઉં. કૃષ્ણ ભટ્ટમાં પણ શિવજીનું વર્ણન છે, પણ એ રીતે છે કે પણ ભૂલાય, કારણ કે ગંગા દશમી આવે છે ને, ગંગાજીનું સ્મરણ થઈ ગયું. હા, સુંદર. ગંગા દશમીના દિવસે લેવાનું તો પાછું યમનાષ્ટપદી. યમના અષ્ટપદી છે ને, કારણ કે મિલન થયું છે. પછી આપ
આટલા એ થયા છે. એટલે આપના સામર્થ્યથી, શ્રી યમુનાજીના સામર્થ્યથી મિલન થયું. અને એટલે આપણે ગંગા દશમી હોય ને એ દિવસે યમનાષ્ટપદી અવશ્ય લેવાની. નિશાબેન, જય શ્રી કૃષ્ણ. યમના અષ્ટપદી એટલે કઈ? આપણા ગુટકામાં છે ને, હું મોકલી આપીશ ફોટો. પ્લીઝ, હા પ્લીઝ મોકલી આપજો ને. હા, નમો દેવી યમુને હશે ને એ લેવા. હરે એટલે કૃષ્ણ. આપણા રોજના નિત્યનો જે ગુટકો હોય ને એમાં છે જ. આ નીતાબેન છે કે નહીં? નહીં તો આપણે આશરો લઈ લો. કઈ કહેતા હતા નીતાબેન? મોકલી નીકળી ગયા છે. લેફ્ટ થયા છે. લેફ્ટ જશો ને તો સરસ અને ગાયની વાત છે. નિશા, આપણે આ મોકલી ઘટના આપજો ને પ્લીઝ. તો અત્યારે જેઠ સુદ એકમ થી પૂનમ એવું 15 દિવસ લેવાના, તો કશો એનો કઈ પર્ટિક્યુલર ભાવ ખરો? આમ આપણે એક વખત પનઘટના પદ એટલે શું એ વાત તો થઈ હતી, પણ ખાલી પૂછું છું એમ, કારણ કે એના પદના શબ્દો બહુ સરસ છે. આમ પનઘટના પદના શબ્દો તો બહુ જ સુંદર હોય, ચાહે શીતકાળ હોય ચાહે ઉષ્ણકાળ. બહુ સરસ શબ્દો છે પનઘટના પદના. એટલે હું શૃંગારના જે છે કે રાજભોગ સન્મુખના પદ બહુ સરસ છે પનઘટના. કઈ થોડો ભાવ હોય તો જરા એક્સપ્લેન કરે, 1-2 મિનિટ પછી આશ્રય પદ લેવાય છે જરા. બેન, તમે કીધું ને, મને બહુ સુંદર પદ, મને બહુ ગમે છે. ગ્વાલીન કૃષ્ણ દરસ સો અટકી. એ શીતકાળમાં આવશે મને લાગે. હમણાં તો પેલું આવે છે ને કે વૈભવીબેન, જયારે લઈએ છે ને ત્યારે એવું થાય કે એનો ભાવ માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, ગ્વાલીન કૃષ્ણ દરસ કો અટકી, એ બધા છે ને પનઘટના ઉષ્ણકાળમાં નહીં આવે, એ શીતકાળમાં આવશે. ગોકુલ કી પનિયારી આવશે. ગોકુલ કી પનિયારી પટિયા ભરીને ચલી આવશે. એ અલગ જ આપ્યા છે, ઉષ્ણકાળના પનઘટના ને શીતકાળના પનઘટના, બંને અલગ અલગ પદ આપેલા છે. પણ જયારે લઈએ લાલન ઉઠાય દેવો મેરી ગગરી. હા, જો માધુરી માસી બોલ્યા બરાબર. લલન ઉઠાઈ દેવું મેરી ગગરી. એ ઉષ્ણકાળનું અને ગ્વાલીન વાળું શીતકાળનું છે. એ જ કહું છું કે ગ્વાલીન અને આ પણ માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, એ પણ શીતકાળનું. ગોકુલ કી પનિયારી પનિયા ભરીને ચલી, બહુ ફાઇન ગાયું આ લોકોએ. નિશા, પછી એકાદ દિવસ એકાદ પનઘટના પદનો થોડો ભાવ લેજે. હા કે ચોક્કસ. ચલો માધુરી માસી, તમારે આશ્રય પદ લેવું છે? મ્યુટ થઈ ગયા છે. 1 મિનિટ હું લઉં તો પછી. આ નીતાબેન ને બિચારાને શું કેવું તું ખબર નહીં, પણ મારે પેલું વચ્ચે સ્ટોપ થવા એવું નહીં હતું. દ્રઢહીના ચરણ કેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન, સબ જગ માજ અંધેરો ભરોસો, साधन और नहीं कली में जासो हो निवेरो, सुर कहाँ कहे दुविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोસો, દ્રઢ ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા 1 મિનિટ નીકળતા પહેલા એક વાત સાંભળશો બધા? હેલો, જય શ્રી કૃષ્ણ. એક મારે કઈ કહેવું છે નીકળતા પહેલા, કે આ બધાને આપણે મેં પેલી લિંક જોઈન કરવા માટે કીધું હતું. બધી એજના માટે ખુરશી પર બેસીને પણ કરવું હોય એવું બધું જ બતાવે છે.
કોને આપણા મોટામાંથી કોને જોઈન કર્યું મને જરા કહેશો? કારણ કે હું જોતી નથી કોઈએ કર્યું હોય એવું. આજે મેં કર્યું તો સરસ બોલ્યા હતા બધા. તમને તમારું જોઈને પણ તમે એટલા પણ મોટા નથી. આ બધા શું કરે છે? આ માધુરી માસી, ભગવતી માસી, ચંદ્રિકા માસી, કાંતા માસી. નથી જોયું બકા હજુ અમે. ખાલી તમે લોકો બ્રીથિંગ નું કરજો, જોજો તમને જેવું ભાવે એવું કરજો. હંસા આંટીએ પણ જોઈન કર્યું. પણ આપણે બધા જો તમે બધા સેવા કરી શકો છો ને એની સાથે સાથે તમે એક્સરસાઇઝ પણ કરી શકો છો. આપણે આપણા ઠાકોરજીને લાલ લડાવવા માટે સ્વસ્થ રહેવાનું છે. તો આ બધા મેં હમણાં જ કીધું. એકચ્યુઅલી આઈ વોન્ટ યુ ટુ ટેલ ધેમ. મેં તમારું નામ લીધું હમણાં. તમે કહો તમારી સખીઓને પ્રેરણા આપો. કોઈ મારી સખીઓ બધી ચાલો કરો યોગા. આ તો બહુ સિમ્પલ છે યોગા. ચેર પર બેસીને પણ થઈ શકે. ખરેખર શરીર બહુ સારું રહે એનાથી. ઓકે, હવે તમે મને કહો કે કોને તકલીફ પડે છે જોઈન કરવામાં, તો હું ગાઈડ કરું કે શું કરવાનું તમારે. કરી દો બધા. કશું કાલે જોઈ લીધું છે, મેં શીખી લીધું છે. હવે કાલ કે મંડે હું જોઈન થઈશ. મંડે નહીં, અત્યારે પહેલામાં પહેલું તમારું આવી જવું જોઈએ કે તમે જે બધા જોઈન થશે ને એની મને ખબર પડશે. અને મને ખબર છે નથી થયા એટલે જ હું કહું છું. ભગવતી બેન તમે ખાસ જોઈન થઈ જાઓ. ફ્રેન્ડોને પણ મોકલ્યું. બહુ સરસ કર્યું લાલીબેન. મેં જોયું તમે સવારે જ જોઈન થયા. મેં પણ મોકલ્યું છે, જોઈન્ટ થઈ હતી ને બીજાને મોકલ્યું. શુક્રવાર વાળામાં શુક્રવાર ને એટલે તને થેન્ક્સ કહેવાનું છે. એમાં ગઈકાલના રાતના ભાઈ નિશા થેન્ક યુ એટલે લખવાનું છે તને કે મને ગૌરીએ પણ મોકલેલું પણ પછી તારું જોયું. ના તમે લોકો બધા છે ને આપણે બધા કરીએ એવું કરીએ.